બોલો લક્ષ્મી નારાયણ દેવ ભગવાન કી, સહજાનંદ સ્વામી મહારાજ કી, પૂજ્ય આચાર્યજી મહારાજ કી, ફૂલજલાલજી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી પતિ. પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં પ્રણામ. વડતાલ ધરતીમાં ઘણા સમયથી અમારા સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારી પ્રસિદ્ધિ સાંભળેલી પૂજ્ય મહારાજશ્રીના સત્કર્મ, પોતાનું ભજન, પોતાનું તપ, પૂજ્ય માના ખૂબ ભજન અને તપસ્યા સાંભળેલી. પણ આજ આવા પૂજ્ય લાલજી મહારાજ અને પૂજ્ય આચાર્યની કૃપા થઈ અને લલિત કિશોરદાસજી બાપુ સાથે આવીને અને ધરતી મેં અમે તો પાવન થઈ ગયા. એટલા માટે સનાતન ધર્મ સાથે વર્ષોથી જોડાયેલી જે પરંપરાઓ છે, ખોટી માન્યતા કોઈ ઊભી કરતું હોય તો એ ગલત છે. અમે લોકો આચાર્ય સાથે, આચાર્ય અમારી સાથે, અને એના કરતાં આપણા હિન્દુ સમાજ જો એક નહીં થાય તો યોગીજી કહેશે કટેગે તો બટેગે. ધ્યાન રાખજો, જો બટેંગે તો કટેંગે. આ આપણા રાજકીય નેતા પણ આખીરમાં સંન્યાસી છે ને, એને પોતાને સનાતન ધર્મની ચિંતા છે. અને આજની તારીખે પણ આપ સાંભળો છો આપણા ભારત વર્ષની અંદર કેવી કેવી ઘટનાઓ ઘટે છે. તો આપણે આપણા ધર્મ માટે, આપણી હિન્દુ સંસ્કૃતિ માટે, આપણા સંપ્રદાય માટે, આપણી આવતી ભાવિ પેઢી એને માટે સજાગ થઈ અને આપણે વધારે વધારે પ્રભુ પ્રત્યે વિશ્વાસ, આપણા આચાર્યોની માર્ગદર્શનથી ચાલી, આપણા ધર્મના અનુસાર ચાલી અને આપણું કલ્યાણ કરી, આપણા દેશનું કલ્યાણ કરી. જો દેશ સુરક્ષિત નથી તો તમે ક્યાંય સહી નહીં, નોટ કરી લેજો, એકેય પણ આપને કોઈ નહીં બચાવી શકે. અફઘાનિસ્તાનની અંદર ઘટના ઘટેલી, આપ બધા પરિચિત છો, શિક્ષિત છો, ટેકનોલોજી સાથે જોડાયેલા છો. તાકાતમાં તાકાતવાળી અમેરિકાવાળીનો દેશ એ પણ એને ન બનાવી શકાય. એ લોકોને પણ ત્યાંથી છોડીને જતું રહેવું પડે. હરેક દેશ તો બીજે ત્યાં જશે. આપણું ભારત વર્ષની અંદર કાંઈ ઘટના ઘટશે તો આપણે જાશું ક્યાં? બંને બાજુ દુશ્મન દેશો છે. એટલે સજાગની જરૂરિયાત છે. સંન્યાસીઓ સમાજને ખૂબ સારા રાહ બતાવે છે, જેથી કરીને આપણે બધાએ સજાગ થઈ જવાનો સમય આવી ગયો છે. આપણે ભજન, કીર્તન બધું કરવું જોઈએ. પ્રભુ માથે વિશ્વાસ હોય, આચાર્ય શ્રીના સિદ્ધાંત માથે ચાલતી મા બાપની સેવા કરી છે, આપણી સંસ્કૃતિની પણ સેવા કરવી છે. આપણા રાષ્ટ્રની સેવા જો નહીં કરી, નહીતરી તાલીઓને નહીતર આપણે માળા કરશું તો નહીં ચાલે. યુગ વહી ગયો છે. હવે એ યુગ ચાલ્યો ગયો છે. ભગવાન કૃષ્ણે કીધું છે કે એક ગાલ માથે તાલી મારે તો બીજો ગાલ ધરવાનો નહીં, એ ગાલ માથે આપણે આટી દેવાની. હા, એ સમય નથી એમ કે એ આપણે બધે એમ કોઈ એક ગાલમાં કે ગાલ તાલી થપ્પડ મારે, મહાત્મા ગાંધી કહે તો બીજો ગાલ ધરવો. ના ના, એમ નથી. ભગવાન કૃષ્ણે કીધું એમ કરવાનું. સમય આવે ત્યારે હથિયાર પણ લઈ લેવું જોઈએ, અને સમય આવે ત્યારે પ્રભુ માથે વિશ્વાસ કરી અને માળા કરવી જોઈએ. મહારાણા પ્રતાપ, આપને બધાને ખ્યાલ છે, ઇતિહાસ આપ સાંભળો છો, કેવી સરસ માટે તમને કોઈ સંસ્કૃતિ માટે પોતે લડ્યા. તો એણે શું કતલેઆમ નથી કરી? એણે હત્યાઓ નહીં કરી હોય, પણ આજની તારીખે રાજસ્થાન, ગુજરાત અનેક પ્રદેશોની અંદર એનું ટેસ્યુ મેલાય છે ને, આપે જોયું હોય છે. મહારાજા શિવાજી એ પણ રાષ્ટ્રના અને સંસ્કૃતિ માટે ખૂબ લડેલા હતા. તો એનું પણ આજની તારીખે મહારાષ્ટ્રમાં, ગુજરાતની અંદર ટેસ્યુ મેલાય છે. કેમ ભાઈ? એણે તો યુદ્ધની અંદર તો અનેક કતલેઆમ કરાવી, પણ નહીં, એણે ધર્મ માટે, સંસ્કૃતિ માટે, ભવિષ્ય માટે, બહેનો દીકરીઓ માટે એ લડ્યા છે. એટલે આજની તારીખે આપ મહારાણા પ્રતાપનું કે શિવાજીનું નામ લ્યો ને તો અંદરથી આજની તારીખે તમને આમ રૂવાડા મંડે ચડવા. એટલે વાલા ભક્તો, આચાર્યશ્રીને પૂજ્ય લાલજી મહારાજને આજ્ઞાને અનુસાર, પૂજ્ય આચાર્યની અનુસાર અનેક સંતોની સાથે આપ જોડાયેલા છો, સંસ્કૃતિ સાથે જોડાયેલા છો. અમને ગૌરવ છે
અમારી સનાતન ધર્મની અને સનાતન ધર્મની સાથે અમે બધા જોડાયેલા છે એનો ગર્વ છે. બોલો ભારત માતા કી.